અભિધાન રાજેન્દ્ર કોષની અનુપમ રચના, એમના એક એક શ્લોક એટલા બધા સૂર્ય કરતા અધિક તેજસ્વી છે, આજે બી અજવાળા પાથરી રહ્યા છે. ગુરુદેવ દ્વારા જે ભાવથી શાસ્ત્રોનું નિર્માણ થયું છે, એટલે કે શાસ્ત્રોને ઉદ્ધરિત કર્યા છે, એ ભાવથી જોવા જઈએ તો આવા જ આત્માઓ એ 1000 વર્ષમાં ન થયેલા કાર્ય કરે. કારણ કે 7મા ભાગના સંમત પદની અંદર ત્રીજા સમ્યક દર્શન, નિશ્ચયના સમ્યક દર્શનની જ્યારે આપણે વાત કરીએ તો એ સમ્યક દર્શનની અંદર જગતના કોઈ પણ જીવને લઈને વાત કરી છે. પરંતુ જે જગતનો જીવ, એટલે કે જગતની અંદર જે જીવ તત્વ છે, જે જીવો છે, એના માટે આ વસ્તુ બધી જ શક્ય છે. અઘરી છે પણ અશક્ય નથી, શક્ય છે. એટલે જીવ તરીકે એનો જે સ્વભાવ છે સમ્યક દર્શનનો, સમ્યક દર્શનની આરાધના સાથે એને આ સંસારથી મુક્ત થવાની તાલાવેલી જાગે, એટલે એ સમ્યક દર્શન સક્રિય થાય. સક્રિય સમ્યક દર્શન એના જીવનમાં સાધનાની પૂર્ણાહુતિ કરાવે. સમ્યક દર્શન સક્રિય ના થાય તો સાધના થાય, અને સાધના હંમેશા સાધન તુલ્ય જ હોય. સાધના સાધ્ય વગર ના હોય, એટલે એ સાધનાઓ સાધના સુધી રહે. માણસ પોતે એ રેગ્યુલર કંઈક કરતો હોય અને એ કરવામાં એને પોતાને રૂટીન બની જતું હોય તો એનો વિકાસ નથી. એનો વિકાસ ક્યારે હોય? એ આગળ વધે. એટલે કે સાધના તરીકે એનું પોતાનું કર્તવ્ય નિભાવતો હોય તો એ સાધના એ માત્ર સાધન બની જાય. સાધના એના માટે સાધ્ય તરીકે, સિદ્ધિ તરીકે કોઈ કામ ના આપે. એટલે સામાન્ય તરીકે જે વ્યક્તિ કંઈક વસ્તુ બનાવતો હોય તો એને એટલું જ જ્ઞાન હોય, એ પ્રમાણે વ્યવહાર કરતો હોય. એને કંઈક નિર્માણ કરવું હોય, એક ફેક્ટરી છે, એને કીધું હોય કે ભાઈ આ પેન્ટ બનાવવાના છે, આ સુરત છે, સાડીઓ બનાવવાની છે, એની પ્રિન્ટ લગાવવાની છે, એના બધા ફોલ્ડ કરવાના છે, તો એની લિમિટ આવી ગઈ કે મારે આટલું કામ કરવું. એ લિમિટની અંદર એ મહેનત તો કરે જ છે, એ મહેનત કરે છે, એ દેખાય બી છે, એ મહેનત કરે છે, થાકે છે અને પૈસા બી મળે છે, બે ભેગું છે. પરંતુ આ બધી વસ્તુની અંદર એને પોતાને બેઝ તૈયાર નથી થતો કે જે મને પ્રિન્ટ કરવા આપે છે અને ફોલ કરવા આલે છે એ કેટલું કમાતો હશે, મારાથી આટલું કમાય તો મારે કેટલું કમાવાનું. વ્યક્તિ પોતે માત્ર સાધના પૂરતો ન રહે. સાધક એની સાધના તક સીમિત ના હોય, એની સાધનાઓમાં દિન પ્રતિદિન એના નિશ્ચયના સમ્યક દર્શનની વૃદ્ધિ થતી જાય. નિશ્ચયના સમ્યક દર્શનની અંદર ભગવંતે કેટલું મજાનું આપણને બેલેન્સ આપી દીધું કે તારા જીવનની અંદર તું પહેલા લિસ્ટ માર. તારી પાસે જે જે છે એનું લિસ્ટ માર. જે જતું રહ્યું છે, જે ભૂતકાળમાં થઈ ગયું છે એની વાત છોડ. આજે જે જીવવાનું છે, આજની જે સ્થિતિ છે, એ સ્થિતિને સામે રાખીને વાત કર. તારી પાસે અનુકૂળતા હોય તો કેટલી અનુકૂળતા જોઈએ, સંપન્નતા હોય તો કેટલી સંપન્નતા જોઈએ, પદ જોઈએ તો કેટલું મોટું પદ જોઈએ, તારે બળ જોઈએ તો કેટલું મોટું બળ જોઈએ, તારે પોતાને માન સન્માન સાથે આગળ વધવું હોય તો તારે માન સન્માન ક્યાં સુધી જોઈએ. આ બધું લિસ્ટ એકવાર મારી દે. તારે જોઈએ તો છે જ, વાત તો નક્કી જ છે. જો જોઈતું હોય અને તારે પોતાને મેળવવાની, તારે મહેનત કરવાની હોય તો તે જે વિચાર્યું છે એ પ્રમાણે તને કેટલું જોઈએ. જો તને જોઈએ અને તને મળી પણ જાય, એના પછી આગળ તને કઈ દેખાય છે? નિશ્ચયના સમ્યક દર્શન વાળાને દિન પ્રતિદિન નિરંતર નવું 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 પામવાની ઈચ્છા થાય, નવી દિશાઓ ખુલતી જાય, નવી દિશાના પુરુષાર્થમાં એનો આનંદ વધતો જાય. પદ, પ્રતિષ્ઠા, સન્માન, ધન, લોકોનો પ્રેમ, એ પોતે ચાહે બધું વસ્તુ થઈ જોઈએ. અપૂર્વ બળ, આ બધી જ વસ્તુ સનત ચક્રવર્તી જોડે બી હતું, સૈનિક રાજા જોડે બી હતું. જો રાજા તરીકે લિસ્ટ માંડ્યું હતું તો એ તો બધું એની પાસે હતું જ. સૈનિક રાજાએ ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકાની અંદર એના એવા કેવા સંસ્કાર થઈ ગયા, એવી કેવી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ કે એને હવે મગજ સામ્રાજ્ય એને પોતાને સહજ રીતે છોડી દેવું છે. નિશ્ચયના સમ્યક દર્શનમાં એની દ્રષ્ટિ બદલાઈ જાય. જે ધર્મ ક્રિયા મિથ્યાત્વ વખતે થતી હતી એવી ધર્મ ક્રિયા સમ્યક દર્શન વખતે ના થાય. ફરક શું આવ્યો? વ્યક્તિ તો એ છે, ક્રિયા તો એ છે, સ્થાન પણ એ છે. ફરક એક જ આવ્યો છે, એની ભાવ દશામાં પરિવર્તન આવ્યું. એટલે જેની દ્રષ્ટિ બદલાય છે એ દ્રષ્ટિ વાળા માટે સૃષ્ટિ પણ બદલાઈ જાય છે. દ્રષ્ટિનું પરિવર્તન થયું એટલે એ દ્રષ્ટિના પરિવર્તનમાં હવે એની પાસે જે નિર્ણયો છે એ બધા નિર્ણયો એના માટે ઉપકારી સાબિત થયા. એક વખતના નિર્ણય હતા પરંતુ દ્રષ્ટિ વગરના હતા. એટલે ભગવંતે સમ્યક દર્શન, મિથ્યા દર્શન આવો શબ્દ વાપર્યો. સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ આવો શબ્દ વાપર્યો.
દ્રષ્ટિ તરીકે એની વિચારધારા અને એ દ્રષ્ટિ તરીકે માત્ર ને માત્ર શુદ્ધિ. જો એને વધારે સારામાં સારી રીતે ક્રિયાઓનું બળ મળતું હોય તો એને ખબર પડે. તો જેમ જેમ ક્ષણિક મહારાજાને બળ મળતું ગયું તો એ બળ એને સારું લાગવા માંડ્યું. એ બાણાવારી હતો, એને હરણને માર્યું બી ખરું અને બધા તરફથી એને રિસ્પેક્ટ મળ્યો, સન્માન મળ્યું. રાજા તો મળે, કોણ બોલ્યા? રાજાને આડું કોણ બોલવાનું? બધા સારી જ વાત કરી, તમારે જેવો જોરદાર કોઈ. એટલે પ્રશંસા છે ને સીધી ખાડ છે. પ્રશંસા ખાડાની ધાર છે અને સીધો ખાડો છે. અને જેને પ્રશંસા ગમતી હોય એને રાખવી. મળ્યા પછી બહુ બધું છોડવું પડશે, બહુ બધું છૂટી જશે. સૈનિક મહારાજાને પ્રશંસા મળી ગઈ અને સૈનિક મહારાજાને એને જે હિંસાનું સ્વરૂપ નતું ખબર એ પ્રભુ મહાવીરને મળવાથી ખબર પડી. વ્યક્તિ એ છે, એનું કાર્ય પોતાનું હિંસાનું હતું. રાજા તરીકે, મગધ સમ્રાટ તરીકે, સૈનિક તરીકે, ચિલ્લણાના પતિ તરીકે, વ્યવસ્થા તરીકે, ધન તરીકે, માન સન્માન તરીકે બધી જ વસ્તુ એની પાસે હતી. એ વખતે જે કરતો હતો એ હવે એને સારું નથી લાગતું. એને ભગવાનને મળ્યા પછી એવું લાગે છે મારે આ નતું કરવા જેવું. આ કરવા દ્વારા મને પોતાને જે નુકસાન થયું છે એ મને પહેલા ખબર હોત તો હું ના કરતો. દ્રષ્ટિ બદલાઈ એટલે જે વસ્તુ એને અનુકૂળ હતી, જે વસ્તુ એના માટે આનંદદાયક હતી, જે વસ્તુ એને ફાવતી હતી, જે વસ્તુ છોડવા તૈયાર નતો, દ્રષ્ટિ બદલાતા બધી વસ્તુ બદલાઈ ગઈ. એટલે વ્યક્તિ પોતે ક્રિયા બદલે તો સમજવું નહીં કે દ્રષ્ટિ બદલાઈ ગઈ. વ્યક્તિ થોડી આરાધના કરી લે તો સમજવું નહીં કે જ્ઞાન સંપન્ન છે. એની આરાધનામાં એને આનંદ આવતો હોય તો એવું ના સમજવું કે સમ્યક દર્શનના દ્વારા, નિશ્ચયના દ્વારા એ આનંદની અનુભૂતિઓ છે. એટલે વ્યક્તિગત રૂપે સૈનિક મહારાજાને આપણે સામે રાખીએ તો સૈનિક મહારાજાના જીવન ચરિત્રથી એની જ્યારે દ્રષ્ટિ બદલાય છે તો એ દ્રષ્ટિ બદલવામાં મુખ્ય હિસ્સો આપણો છે. પ્રભુ મહાવીર તો માત્ર એને પોતાને તુલના કરાવે છે કે જો આ તે પહેલા ધર્મ નતો પામ્યો, તને બહુ બધી ધર્મ પ્રત્યે દ્વેષ હતો, ધર્મ પ્રત્યે તારી અજ્ઞાનતા હતી, ત્યારે તે પોતે હરણની હિંસા કરી, જે હરણને માર્યું છે એ મારવામાં તને જે આનંદ આવ્યો છે એ આનંદને પ્રશંસામાં તું ખુશ થઈ ગયો હતો. એ પાપ એટલું મજબૂત થઈ ગયું છે કે એ પાપથી હું પણ તને છોડાઈ ના શકું, કારણ કે મેં પણ ઓલરેડી ચોથી નરક સુધીની યાત્રાઓ કરેલી છે સીના ભાવ પછી. તો દ્રષ્ટિ ના બદલાય તો એ જીવ કોણ છે કે દેખવામાં આવતું નથી. આત્મા તો પરમાત્મા જ છે. આત્મા તો આજે તો કાલે એક ભાવ એવો આવશે જ્યારે આ સમગ્ર સંસાર એ એનું પોતાનું છૂટી જશે, મોક્ષે જશે. પરંતુ જે સંસાર મોક્ષ પહેલાનો છે એમાં એને શું કરવાનું? એટલે કર્મ તરીકે જે બી વ્યવસ્થામાં જે જીવ જોડાયા છે, કર્તા તરીકે જે જીવો જોડાયા છે, કરવાની ઈચ્છાઓ સાથે કર્યું છે, એ બધી જ વસ્તુના ઓલરેડી એને પેમેન્ટ આપવાના રહે છે. એટલે આ જગતની અંદર કોઈ ઘટના ઘટે અને એ ઘટના ઘટ્યા પછી બોલે પૂછે આમ કેમ થયું, આવું ન થયું હોત તો સારું હોત, મારી જોડે જ કેમ થયું, મારે જ બધું સહન કરવાનું, આ બધું થાય યોગ્ય નથી, આવું જે બોલે એનો મતલબ એને કર્મ પ્રત્યેનું નોલેજ નથી. કર્મનું જ્ઞાન હોય તો ક્યાંથી બોલે? જીવ તત્વનું જ્ઞાન હોય તો ક્યાંથી બોલે? એટલે જેમ જેમ એને પોતાનું જીવન દ્રષ્ટિ પરિવર્તનમાં આવે એવી રીતે એ પોતે આગળ વધે. સૈનિક મહારાજાને તુલના કરાઈ પ્રભુ મહાવીરને મળ્યા પહેલા એની દ્રષ્ટિમાં એને પોતાને મિથ્યા ભાવથી જે કરવું એ જ કર્યું. એટલે હરણને માર્યા પછી પણ એની હિંસા હતી અને એ હિંસા પછી પણ એને એમ હતું કે બધાને આ ગમવું જોઈએ અને બધા એની વાતો કરી. તમારા જેવો કોઈ હોશિયાર નહીં, તમારા જેવો કોઈ બાણાવાદી નહીં. પ્રશંસા કરવા વાળાએ પ્રશંસા કરી, એને ગમ્યું એવું મન અને એના વિચારો મળ્યા. અને આ બધું થયા પછી પણ જ્યારે એને પોતાને હજી સુધી એ પરિણામ નથી બદલાતા તો ચેરણાને કહે છે તારા પાણીમાં મહાવીરના જીવો છે, લે મત. તારા જીવ, તારો ભગવાન મહાવીર જીવ તરીકે બધી વાતો કરે છે તો મારે જીવ દેખવો છે. જીવ ક્યાં હોય છે? નિશ્ચયના સમ્યક દર્શન વગર એના જે રિએક્શનો આવે છે, એના મનમાં જે વિરોધો ઉભા થાય છે, એને જે પ્રકારે એક પણ વસ્તુ પ્રત્યે, વ્યવસ્થા પ્રત્યે એને પોતાને માનસિક તણાવ ઉભા થાય છે, એના મુખ્ય કારણમાં અજ્ઞાનનો મહત્વનો હિસ્સો છે. પરિસ્થિતિ એ બની જ્યારે એને જીવની વાત કરે ચિરણા એના મગજમાં ના બેસે એટલે એ સૈનિક મહારાજા
જો દ્રષ્ટિ નથી બદલાય એનું કારણ શું? દ્રષ્ટિ બદલાઈ જાય ત્યારે એના પરિણામમાં કેવી તાકાત વધે. એ અહીંયા જ્યારે પોતે ક્ષણિક મહારાજા એક કાચના બોક્સમાં એક ચોરને પૂરી દે અને કહે છે કે હવે જીવ હોય તો મને બતાવ, જીવ હોય તો મને બતાવ. અને પેલો ભાઈ ચોર ઉંમર લાયક માણસ એ 4 દાડા 10 દાડા ભૂખ્યો તરસે મરી જાય છે. મળતાની સાથે એ એની પોતાની અંદર બોડી હલન ચલન નથી કરતી. એટલે ચેલના એની પત્ની એને કહે છે કે આમાં કોઈ છેદ છે? તું કહે છે ને જીવને દુઃખ ન અપાય, આત્માનું કલ્યાણ થવું જોઈએ, આમાં કોઈ છેદમાં ક્યાંય કોઈ જગ્યાએ જીવ તરીકે કશું દેખાય છે? જો જીવ તરીકે ન દેખાતું હોય તો જીવ તરીકે તું આટલી બધી વાતો કેમ કરે છે? આત્મા તરીકે આટલી વાતો કેમ કરે છે? જેના જીવનની અંદર સત્યનો બોધ થાય છે એને શરૂઆત આત્માથી જ કરવાની હોય છે. જેના જીવનની અંદર ધર્મ પ્રત્યે સદભાવનાઓ થાય છે એને શરૂઆત આત્માથી જ કરવાની છે. જેના જીવનની અંદર ક્રિયાઓ પ્રત્યે એને પોતાને રુચિ થાય છે તો પ્રભુ મહાવીરના આશીર્વાદ રૂપે એને સમ્યક જ્ઞાન મળ્યું છે એવું સાબિત થાય છે. એટલે સૌથી પહેલો ટાર્ગેટ બનાવ્યો હોય તો એ ટાર્ગેટની અંદર આત્માની શાશ્વતતા બતાવી. હવે આત્માની શાશ્વતતા ચિલનાને હતી, ક્ષણિકને નથી. અને એ ક્ષણિક મહારાજાને જે આત્માની બુદ્ધિ ન હોવાના કારણે એને જે પ્રયોગો કર્યા એમાં એની નિશ્ચય, એની તાકાત વધી ગઈ. આત્મા જેવું કઈ છે જ નહીં. ધર્મ નથી કર્યો, પાપ બુદ્ધિ છે. અને એ પાપ બુદ્ધિ સાથે ધર્મ કરનાર ચેલણાને એ હેરાન કરે છે. અને એ હેરાનગતિમાં જે પાપ થાય છે એ એના જ્ઞાન બહાર છે, એની દ્રષ્ટિ બહાર છે. એ પાપ થઈ રહ્યું છે એ પાપમાં એને સમજણ નથી. આ પરિસ્થિતિની અંદર એને પોતાને મજા આવે છે. અહીંયા એક જ વસ્તુ આવે છે કે હિંસાનું સ્વરૂપ ખબર હોય તો એ પોતે હિંસાના ફળ કેવા છે એ જાણી અને હિંસા છોડે કે ના છોડે. અહિંસાનું સ્વરૂપ ખબર હોય તો એ જાણી એ અહિંસા આદરે કે ના આદરે. એટલે સામાયિકની ક્રિયામાં 14 રાજલોકના જીવોને અભયદાન મળતું હોય, શ્રમણ પરંપરાની અંદર સમગ્ર 14 રાજલોકના જીવોને સંપૂર્ણતયા અભયદાન મળવાની તીવ્ર ઝંખના સાથે આગળ વધવાનું હોય તો અહિંસાના સ્વરૂપ રૂપે એની પાસે જો જ્ઞાન હોય તો હિંસામાં પ્રવેશ કરે. એટલે ભગવંતે દ્રવ્ય હિંસા, ભાવ હિંસા બતાવી. દ્રવ્ય હિંસા તરીકે બહારની વ્યવસ્થા જે સંસારમાં ચાલી રહી છે, ભાવ હિંસા તરીકે એના નિશ્ચયને કલંક લાગે, એના આત્માને એને ડૂબવાનું થાય. હવે આવી ભાવ હિંસાઓ એ વધતી જાય તો પછી દ્રવ્ય અહિંસા પણ કામની નહીં. બે બાજુ બેલેન્સ બતાવ્યું. જો વ્યવહારિક સમ્યક દર્શન હોય તો ક્રિયા કરે અમુક સમય, વ્યવહારિક લગાતાર સમ્યક દર્શનની આરાધના હોય તો પણ ક્રિયા અખંડ કરે. બંને સમ્યક દર્શનમાં જીવ પોતે લાંબો સમય ચાલી તો શકે પરંતુ એ જ્યારે અટકી જાય ને એટલે એ વખતે બધું છોડી દે. જ્યારે એને મોહનું આવરણ સામે આવે, જ્યારે એ પોતે પોતાના વિચારોથી, પોતાના સ્વાર્થથી કંઈક પામવાની ઈચ્છા કરે એટલે સૌથી પહેલા ધર્મ છોડે. નિશ્ચયના સમ્યક દર્શનમાં એનો ધર્મ છૂટતો જ નથી. નિશ્ચયના સમ્યક દર્શનની અંદર એની ભાવધારામાં ક્યાંય આંચ આવતી નથી. અહીંયા ક્ષણિક મહારાજા એ પોતે પોતાના જીવનની અંદર હિંસાનું સ્વરૂપ નતા સમજ્યા એટલે હિંસાઓ ચાલુ. અહીંયા આપણને પ્રશ્ન થાય, આપણે આપણી હિંસા અને અહિંસા કયા બેઝ ઉપર માનીએ છીએ? ક્રિયાના બેઝ ઉપર માનીએ છીએ કે હિંસા અહિંસા આત્માના બેઝ ઉપર માનીએ છીએ? બંને બાજુ. મારે ચોવ્યાર કરવા છે, એ ચોવ્યાર કોના માટે? મારે રાત્રિ ભોજન નથી કરવું, કોના માટે? મારે જમીન કંદ નથી ખાવું, એ કોના માટે? ત્યાં જીવ દેખાય છે એટલા માટે એક, અથવા તો હું જેને દુઃખ આપું છું એવું કર્મ મને આવશે એટલે મને દુઃખ આવશે એટલા માટે બે. અને ત્રીજી વસ્તુ, મને આત્માની શ્રદ્ધા જ છે, શ્રદ્ધા જ નથી એટલે હું દુઃખ આપું છું. એકની અંદર બીજા જીવોનું અભયદાન છે, બીજાની અંદર ભય છે કે કર્મ ન બંધાઈ જાય, ત્રીજાની અંદર આત્મા જેવું કોઈ માનવું જ નથી. આ ત્રણેય વસ્તુમાં સૌથી કોઈ હાડ હોય તો એમાં આત્મા ન માનવાની બુદ્ધિ છે. કારણ કે જીવદેહના પાલનમાં સૌથી પહેલા કરુણા અને મૈત્રી આવશે. અને એ મૈત્રી અને કરુણા આવે એટલે જીવનું સ્વરૂપ જાણ્યું હોય તો પોતાનો જીવ વંચિત રહે. જીવનું સ્વરૂપ જાણવા વાળો ખાલી બીજાના જીવના સ્વરૂપ જાણે, પોતાના જીવનું સ્વરૂપ ના જાણે. એ કર્મનું સ્વરૂપ જાણે તો એને ખબર ના પડે કે મારા જીવે કર્મથી મુક્ત કેવી રીતે થવાનું છે. એટલે કર્મ વગર, જીવ વગર કર્મ જાણે તોય કામનું નહીં, જીવ વગર બીજા જીવોને જાણે તોય કામનું નહીં. એટલે આપણા આત્માની ઓળખ વગર બીજી બધી ઓળખ, બધી ઇન્ફોર્મેશન આપણે લઈને ચાલીએ. એટલે બીજા કમાઈ શકે એવી બુદ્ધિ તમારે આવતા રહેવાની. બીજાને તમે કેવી રીતે દુકાન બનાવી છે, એનું મેનેજમેન્ટ કેવું કરવું છે, બધી એડવાઇસ તમારે આપતા રહેવાની. બીજાને કહેવાનું કે આ દુકાન સારી છે, આ મિલ સારી છે, અહીંયા ધંધો સારો હશે, આ ગ્રાહકો સારા છે, આ સમય સારો છે, અત્યારે તું લઈ લે. આ બધી વાતો બીજા માટે સારી. અને જયારે પોતાનું સરવૈયું માંડે તો ભાડાના ઘરમાં રહ્યા. પેલો ભાઈ એ પોતે 10 કરોડની પ્રોપર્ટી લઈને બેઠો હોય અને પોતે ભાડાના ઘરમાં બેઠો હોય. જ્ઞાની કહે છે કે નિજ આત્મ વિના
નિજ દયા વિના પર દયા હોવે કણ પ્રકારે. સવાસો ગાથાની ઢાળની અંદર શ્રીમંત સ્વામીમાં અહીંયા આધ્યાત્મિક સ્થિતિને નક્કી કરવા માટે શબ્દ મૂકે છે, નિજ દયા વિના પર દયા હોવે કવણ પ્રકારે. નિજ દયા, પોતાની દયા વિના બીજી દયા કરવા જઈએ તો એનો પ્રકાર સમજાવો, કયો પ્રકાર છે? એટલે ત્રણ વસ્તુ આવી. જો આત્મા માન્યા વગર એને ચોવ્યાર કર્યા, પોતાના અંદર ગુણ છે કરુણાનો, પોતાના અંદર ગુણ છે મૈત્રી ભાવનો, મારા આત્માને આવી કુણાશ પ્રાપ્તિ થાય છે, મારો આત્મા કોમળ છે, એ શરતે હિંસા ત્યાગ કરે તો એના માટે કામનું છે. એટલે જેટલાને 1.5 મહિના અહિંસાનું પાલન કરવાનું આવે, જેટલાને 4 મહિના કરવાનું આવે, તો એ અહિંસાના સ્વરૂપની ખબર નથી. એટલે આજે થયેલી બધી અહિંસાની ક્રિયાઓ, આજે થયેલી બધી સારી અનુષ્ઠાનની ક્રિયાઓ ભરોસો નથી કે સાથ આપશે કે નહીં આવે. કારણ કે વગર જ્ઞાને બધું થયું છે. એટલે કોઈ એમ પૂછે કે ક્રિયા કરતી વખતે અમારે કરવાનું શું, ક્રિયા કરતી વખતે અમારે કરવાનું શું, તો એને પોતાને જો 25, 30, 40 વર્ષે પણ આ પ્રશ્ન ઉભો રહેતો હોય તો એને ક્રિયા કરી કર્યું શું? કાઉન્ટર ક્વેશ્ચન. તમારો પ્રશ્ન છે ક્રિયા વખતે મારે શું કરવાનું, અથવા તો બીજો પ્રશ્ન કે સમ્યક દર્શનની વાત ચાલે છે તો ક્રિયા કરતી વખતે અમારું સમ્યક દર્શન કયું આવવું જોઈએ? તો એની સામે કાઉન્ટર ક્વેશ્ચન છે, જેણે આટલા વર્ષોથી એમણે અનુષ્ઠાનની અંદર પ્રવેશ કર્યો છે, એને કર્યું શું? જવાબ આવે છે કે એને જે કરવાનું હતું એ નથી કર્યું, ન કરવાનું બધું કર્યું છે. એટલે એને કરવા માટે એની પાસે ભગવાન આવે તો થાય કે ન થાય પ્રશ્ન બને. ભગવાન આવી જાય તો થાય કે ન થાય એ પ્રશ્ન બને. કારણ કે ન કરવું હોય તો ભગવાને કઈ રીતે કરાવી શકે, અને કરવું જ છે તો આજે ભગવાન નથી કરવા વાળા ઘણા છે. પરંતુ પરમાત્માની વાણી પરમાત્મા સ્વરૂપ છે, એટલે પરમાત્મા સાક્ષાત છે. પરમાત્માની વાણી આત્માની વાતો કરે એટલે આત્માના ઉપકારી તત્વની વાતો થાય, એટલે એ વાતોથી એ ભાવિત થાય એટલે પરમાત્મા માટે, પરમાત્મા શાસન માટે અપૂર્વ બહુમાન જાગે. વાહ, આ જૈન શાસન મળ્યું તો મને આ જીવોના સ્વરૂપની અને જીવોમાં અહિંસાના સ્વરૂપનું મને જ્ઞાન થયું. હવે જેને જ્ઞાન ના હોય અને ક્રિયા હોય, એટલે તમારી ભાષામાં એમ કહેવાય કે જે છોકરો 12માં આવી ગયો, કોલેજમાં આવી ગયો, એને 18-20 વર્ષ થઈ ગયા અને એને તમારે 5 કરોડનો ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરી અને ધંધો સારું કરી દેવો જોઈએ, ભલે એને આવડે કે ના આવડે. એને ના આવડે તો એને પોતાને 5 કરોડ આપી અને એને ધંધો બેસાડે કે ના બેસાડે, આ તારી દુકાન, આ તારો ધંધો અને આ પૈસા તું સંભાળ. એક નાની વસ્તુમાં પણ તમે ગફલત નથી કરતા. 5 કરોડ આપવા છે એની પહેલા એને પોતાને 12 મહિના 2 વર્ષ કોઈ પણ વસ્તુ શીખવી પડે. શીખ્યા વગરનું એક પણ વસ્તુ સંસારમાં ના ચાલે. ધર્મ ફાવે એમ કરવાનું, એમ ચાલી જાય. આત્માને પૂછવાનું છે, ભાઈ આવું તો ઘણું સાંભળ્યું છે. આપણને પોતાને ફીલ થવું જોઈએ કે મારે પોતાને હવે કયા નિર્ણય તરફ આગળ વધવું, મારો ફોકસ કયો છે, કયું અટેન્શન છે. કારણ કે અટેન્શન ઇઝ ઇક્વલ ટુ વિઝન. તમારી દ્રષ્ટિ જે છે એ બદલવાની શક્તિ કોણ આપે છે? તમારું ધ્યાન આપે. જેમ જેમ ધ્યાન ધારા વધે, એકાગ્રતા વધે, જેમ જેમ જ્ઞાન દશા વધે, એવી રીતે મૂળથી બદલાવ શરૂ થવા માંડે. એટલે દ્રષ્ટિ પરિવર્તન તરીકે ક્ષણિક મહારાજાના જીવનની અંદર એમને હિંસાના સ્વરૂપની ખબર નથી, ત્યાં સુધી હિંસા કરી, અને હિંસાના સ્વરૂપની ખબર ન હોવાથી જે દ્વેષ આવ્યો, પેલા સામેવાળો બદલાતો નથી, એટલે કે ચેલના બદલાતી નથી, ચેલના એની આરાધના કરે છે અને એ ચેલના પ્રત્યે એને પોતાને દુર્ભાવ જાગ્યા જ કરે છે પત્ની મગજ રાજરાણી છે પણ આરાધના કરે છે, ગમતું નથી. આ બધો ધર્મ ના હોય. એટલે ઘણી વાર તમે દેખશો કે કોઈ પણ નજીકના વ્યક્તિ ધર્મ કરવા રોકે ને તો સમજી રાખવાનું હજી સુધી એ દ્રષ્ટિ નથી આવી, એટલે રોકે એના પ્રત્યે શત્રુતા ના હોવી જોઈએ. જે રોકે એની દ્રષ્ટિ કેમ બદલાય એ ભાવના હોવી જોઈએ. અને દ્રષ્ટિ આપણી બદલાઈ હોય તો સામેવાળા માટે આપણે આશા રાખી શકીએ. અહીંયા સૈનિક મહારાજાને દ્વેષ એવો થયો, એને નક્કી કર્યું કે ગમે તેમ કરીને હજી તો પ્રભુ મહાવીરને બદનામ કરવા જ છે, છોડીશ જ નહીં. હવે એનો દ્વેષ જ્યાં હરણ ઉપર હતો, એનો હિંસાનો પરિણામ હરણનો હતો, એ હરણના જાનવરની દુનિયાના હિંસાના પરિણામ હવે એની પત્ની ઉપર આવ્યો, એની પત્નીના હિંસાના પરિણામ પ્રભુ મહાવીર પડતો હતો, હવે પ્રભુ મહાવીરના શાસન ઉપર આવ્યો, અને એ પરિણામ એના સુધી સીમિત હતો. હવે આખા મગજને એને સમજાવવું છે કે આ બધો ઢોંગ છે. ધર્મની દ્રષ્ટિ ન મળે ત્યારે કેવા કેવા અંદરના ઉભરાવ બહાર આવે છે. અંદરના પરિણામો જે આપણે પૂર્વભવના રાખેલા છે એ આપણે બહાર નહીં કાઢીએ, આપણે જો સાફ નહીં કરીએ તો આ જગતમાં કોઈ સાફ કરનાર નથી. અને એ પરિણામો રહે એટલે નિરંતર બંધ રહ્યા કરે, નિરંતર અનંતાનુબંધીનો કર્મ કસાય કહે છે. યાની એ નરક ગતિના બંધ હેતુ તરીકે
જીવ પોતે આ ભવ પછી અનંત કાળ તો ના કહેવાય પણ અનેક ભવો સુધી અથવા અનેક વર્ષો સુધી જો દુઃખ સહન કરે તો અંદર પડી રહેલી ધારણાઓ માટે જ હોય, જેને શાસ્ત્રકારોએ અનંતાનુબંધી કસાય કીધો છે. કયો કસાય? અનંતાનુબંધી કસાય એવો છે કે તમારા અંદર એ પરિણામ પડ્યા રહ્યા હોય, તમારી ક્રિયા સારી ચાલે, ધર્મ તરીકે તમે બહુ આગળ વધતા હો ને બહુ સારું હોય, પણ અંદરનો પરિણામ એવો હોય કે જેના કારણે કોઈના પ્રત્યે દ્વેષ ઓછો ના થતો, કોઈને ટાર્ગેટ બનાવી અને ફસાવી અને હેરાન કરવાની ઈચ્છા તમારી થતી હોય, ગમે તેમ કરીને એને પછાડો, બીજી વાત નહીં. આવા બધા ભાવ એ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ચાલ્યા જ કરતા હોય, 10 20 વર્ષ થઈ જાય, મૃત્યુ ઓલરેડી દરવાજો ખખડાવતો હોય, મૃત્યુ સૈયાએ બેઠેલો જીવ એને કઈ કહેવામાં આવે તો એનું પરિણામ બદલાય નહીં. આવા જીવો અહીંયા નરક અનુભવે છે, નરકનો સાક્ષાત્કાર આગળ થવાનો છે. શાસ્ત્રકાર એને અનંતાનુબંધી કસાય કહે છે. અનંતનો જે અનુબંધ કરાવે, લાંબા સમય સુધી, લોંગ ટાઈમ સુધી એને પોતાને એ દુનિયા ભોગવવાની આવે. આજે મન આજે દુર્ભાવ જેવું છે તો વારે વારે દુર્ભાવના તારે ત્યાં ભોગવવી જ પડે, એવું થવાનું જ છે. હવે જે આટલી સામાન્ય વાત કર્મગ્રંથની હિસાબે એના પરિણામ ન બદલે એટલે એની બધી ક્રિયાઓ એને સાથ આપવા વાળી બનતી નથી. અનંતાનુબંધી કસાય આ શબ્દ ગોખી રાખજો અને આ શબ્દ વારે વારે પૂછજો કે આમાંથી મારે બહાર આવવું છે. એટલે તો સંવત્સરીની આરાધના બતાવે છે. ક્ષણિક મહારાજાના જીવનની અંદર દ્વેષ એટલો બધો આસમાને પહોંચી ગયો, એને નક્કી કર્યું કે આખા મગધની અંદર બધી જગ્યાએ જો પ્રભુ મહાવીરનો ઓલરેડી અપમાન થતું હોય એવું મારે કામ કરવું છે, બધા થૂથું કરે એવું મારે કામ કરવું છે. અને એમણે કામ કર્યું અને એ કામની અંદર એમણે પોતે સાધુને બદનામ કરવાની આખી ચાલબાજી કરી અને એ બદનામની અંદર એક મંત્રી એને મોકલ્યો અને એક મંદિરની અંદર નોન જૈનનું મંદિર હતું, એ મંદિરની અંદર કે સાધુ મહારાજ એ બહાર રોકાયા હતા અને એ મંદિરની અંદર એક નર્તકીને મોકલી દીધી વેશ્યાને. હવે સાધુમાં તો ધ્યાનમાં હતા, તો ખબર નહીં, પેલા બહારથી લોક કરી નાખ્યું અને રાત્રે નક્કી કર્યું કે સવારે આપણે સીધા જઈ અને ત્યાં વાત કરીએ કે જો આવું કરે છે આવું કરે છે. ખોટા આરોપો, દ્રષ્ટિ નથી બદલાઈ ને એટલે પાપમાં મજા આવે એવો નિયમ છે. અને એ પાપ ક્રિયાનું ના હોય તો મનનું તો જાગતું જ હોય. પાપ ક્રિયાનું ના હોય કદાચ, પણ મનનું પાપ ઓછું ના થતું હોય. એટલે મનના પાપે એને પોતાને તૈયારી કરાવી, સવાર પડશે અને સવાર પડશે એટલે બદનામી શરૂ થઈ છે. ચારે બાજુ પ્રભુ મહાવીર જે બધા લોકો કહે છે એ મહાવીરના સાધુ આવો હાહાકાર થઈ જશે. એટલે એ રાતભર છે ને ખુશ છે, ઊંઘતો નથી, સવાર પડે એની રાહ જોવે છે અને સવારે ઢોલ નગારા પેટી અને બધાને ભેગા કરે અને બધાને ભેગા કરે છે અને પછી કહે છે કે જો આ કેવું છે આવું બધું, અને પછી દરવાજો ખોલાવે છે. દરવાજો ખોલતાની સાથે અંદરથી એક ઓલરેડી ભસ્મ લગાયેલા સાધુ બહાર આવે છે. ગયા હતા અંદર જૈન સાધુ અને ભસ્મ લગાયેલા સાધુ બહાર આવ્યા અને પેલી નર્તકી જે વેશ્યા હતી એ બહાર આવી. હવે વાત શું કરવાની, વાત કીધે કરવાની. અહીંયા જે બહાર આવ્યા હતા સાધુ, એમણે ઓલરેડી એમની પાસે જે ઉપકરણો હતા એ બધા ત્યાં અંદર મંદિરમાં દીવો બળતો તો બાળી નાખ્યા. એ ઓઘો વગેરે બાળ્યો, બાળી અને રાખ બની લગાવી લીધી. કારણ કે ક્રિયા કરતા પણ વધારે મહત્વનું છે જીવદયા, જીવદયા કરતા વધારે મહત્વનું છે જૈન શાસન. એટલે કે જ્યાં આત્મધર્મની રક્ષા આવતી હોય અને જૈન શાસનની રક્ષા આવતી હોય તો એ બંનેમાં જો કોઈનો આપણે કદાચ તાક કાઢવાનો હોય, બેમાંથી એકને નક્કી કરવાનો તો જૈન શાસન પહેલું આવે કે જૈન શાસનને આંચ ના આવી જોઈએ, જૈન શાસનની રક્ષા થવી જોઈએ, બીજું બધું પછી. અને એ પોતે બહાર આવે છે, ચીપ્યો હતો બમ બમ બોલે કરીને બહાર આવી. પેલા ભાઈ બોલવાની જગ્યા જ ના રહી. દ્રષ્ટિની વાત આવે છે કે કેટલો દ્વેષ હતો આ જીવ, એને અંદરના પરિણામો કેવા ખતરનાક હતા. એને છોડ્યા નહીં કે ગમે તેવું થાય. એ વખતે સમય અને સુગ્નતા, બુદ્ધિ, સમજણ એ સંતની એવી વિશિષ્ટ બની કે જેના કારણે જૈન શાસનની અને પોતાના ગુરુની એટલે કે પ્રભુ મહાવીરની ક્યાંય પણ ઇજ્જત ઓછી ન થઈ, એમને આબરૂમાં આંચ ના આવી. હવે બદનામ કરવામાં કઈ બાકી રાખ્યો નહીં અને પ્રભુ મહાવીરની બદનામી તો ચાલુ રહી. ભગવાન મહાવીર જયારે એમને મળ્યા અને મળ્યા પછી જયારે જીવોનું સ્વરૂપની વાત કરી ત્યારે ભગવંતે એને રસ્તો બતાવ્યો કે ભાઈ હવે નહીં ચાલે. આ પરિસ્થિતિઓમાં આ જીવન એ તારે પોતાને દિન પ્રતિદિન પહેલું પાપ, બીજું પાપ, ત્રીજું પાપ, પહેલી નરક, બીજી નરક, છઠ્ઠી નરક સુધી તું પહોંચી ગયો છે. તો કે ના હોય, તો કે હોય. તો કે કોણ જાય ત્યાં? રાજા જાય? રાજા ના જાય. રાજાની પ્રજા ના જાય. રાજાના ભેગા કરેલા હીરા માણિક મોતે ના જાય. રાજાના સ્વજનો ના જાય. રાજાના માન સન્માન સત્તાઓ ના જાય. રાજાની માલિકીની જમીનો ના જાય. રાજાએ મળેલો જે દેહ છે, જે દેહને સાચો એ ના જાય. તો કોણ જાય?
કેવા કેવા દુખડા સ્વામી મેસયા નારગીમાં, એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા, હોજી રે એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા. કોણ જાય એને ખબર જ નથી ને કશું વસ્તુની, અનનોન પર્સન છે. એને ખબર પડી કે આ દેહ અહીંયા મૃત્યુ પામે, આ દેહ અહીંયા સમાપ્ત થાય, આ દેહ અહીંયા બળી જાય, દફન થાય, આ દેહ અહીંયા છોડીને જવાનું છે, જર્જરિત થાય. એટલે આગળ જે જાય એ આત્મા છે. આ આત્માને ત્યાં ન જવું હોય તો એના માટે આત્મબળ વિકસાવવું પડે. કમજોર આત્મા હોય તો ત્યાં જાય. નબળા દુબળાને કેટલા સહારા જોઈએ, મજબૂતને સહારા જોઈએ. કમજોર આત્મા છે, પુણ્યની હીનતા છે, એનામાં ધર્મની સદભાવનાઓ નથી, એટલે ડૂબે. એટલે એ ડૂબવાનું જગ્યાનું જે સ્થાન છે એ જગ્યાનું સ્થાન નરક છે. એટલે પરિણામમાં ઇન્ક્યુઝન પાવરની અંદર, લાગણીઓની અંદર ધર્મ વસવાનો હતો, એ વસ્યો નતો. સૈનિકને નતો વસ્યો. એ વાત આપણી કરીએ, આપણે પોતે ધર્મ પ્રવૃત્તિ કરીએ, એટલે ધર્મ પ્રવૃત્તિ પછી એક વ્યક્તિ ઉભો થઈને એમ કહી દે કે હું નક્કી કરું છું કે આ ધર્મ પ્રવૃત્તિ પછી હવે મારા મનના પરિણામોમાં ક્યાંય કોઈ જગ્યાએ મને કોઈની પ્રત્યે ધૃણા દુર્ભાવના ક્યારેય નહીં થાય. એક પણ વ્યક્તિ ના બોલી શકે. એનો મતલબ એ રીતનું જ્ઞાન નથી કે આ ભાવ કરીએ તો ક્યાં જવાય. આવી વિચારધારામાં રિઝલ્ટ શું મળે આવું કે ખ્યાલ જ નથી. સૈનિકને જેવો બોધ થયો અને જેવો બોધ થયો તરત એને નક્કી કર્યું કે પરમાત્મા હવે મારે શું કરવાનું. એ વખતે ભગવાને કીધું કે અંતઃકરણની સાધના, ત્રીજા સમ્યક દર્શન, નિશ્ચયના સમ્યક દર્શનમાં તારે જોડાવવું પડશે. એક વાર બી મળે તોય કામનું છે. એક પળ મળે ને સેકન્ડનો લાખમો ભાગ તોય કામનું છે. અસંખ્યાત સમયમાં એક સમય મળે તોય કામનું છે. તો કે એના માટે મારે શું કરવાનું? બસ એક જ કામ કરવાનું. મારે પોતાને સમભાવ રાખવાનો, મારા આત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું. બાહ્ય સ્થિતિ જેટલી બી છે, જેવી પણ છે, જેટલા સમય સુધીની પણ છે, એ બધી મારા માટે ઇફેક્ટલેસ છે, મને અસર નહીં કરે. અલિપ્તતા સાથે જીવવાનું. સમ્યક દર્શન સાથે જીવવું છે તો અલિપ્તતા જરૂરી છે. રિએક્શનો બધા ઘણા બધા દૂર થઈ જાય. ક્ષણિક કે ઓકે, આવી ભાવના થતાની સાથે હવે એના પરિણામો બદલાવા માંડ્યા. દ્રષ્ટિ બદલાય છે. કોણ છે? રાજા છે. અને એ રાજાને બધી વસ્તુ ભેગી હોવા છતાં પણ જે એને આનંદ નથી આવ્યો, એ આનંદ હવે સમ્યક જ્ઞાનમાં આવે છે. જે આનંદ આ બધા જ વ્યવહારોથી નથી આવ્યો, જેમાં એને લાગતું હતું કે મને ખુશી મળશે, એમાં નથી આવ્યો, અથવા આયા કરતા પણ અધિક એનો સમ્યક દર્શનનો, સમ્યક જ્ઞાનનો આનંદ પ્રભુ મહાવીરની વાણીથી આવ્યો છે. હાલાકી પ્રભુ મહાવીરને જોયા પછી પણ એને તો ઓલરેડી એમને બદનામ કરવા બાકી રાખ્યું જ નથી. એટલે પ્રભુ મહાવીરનું ઓલરેડી વધારે પડતું મહત્વ એને ત્યારે આપ્યું જ્યારે એને સાચી સમજણ પડી. નિયમ કયો છે? પ્રભુ મહાવીરનું મહત્વ એને કેમ આપ્યું? પહેલા નતું આલ્યું, હવે કેમ આપ્યું? એમને વાણીનો પ્રભાવ દેખાયો. એટલે પ્રભુ મહાવીરને મહત્વ કોણ આપી શકે? જે વધારે પૂજા કરે એ કે વધારે વાણીમાં ઉતરે? કેટલી સીધી વાત છે કે પ્રભુની વાણી છે, સમ્યક જ્ઞાન છે. મારે સમ્યક જ્ઞાનમાં જોડાવવું જોઈએ. મારા પરિવારમાં દીકરા દીકરી અમે બધાએ રોજ અડધો કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. એક વર્ષની અંદર રોજની 15-20 મિનિટ ભણે, એક ગાથા કરે, એટલે 12 મહિનાની તો ઓલરેડી 365 દાડાની 300 ગાથા 5 ભજન પૂરા થાય. પ્રભુ મહાવીરનું બહુમાન થાય તો પ્રભુ મહાવીરનું બહુમાન એ સોના ચાંદી ચડાવવાથી થાય કે પ્રભુ મહાવીરનું બહુમાન પ્રભુ મહાવીરની વાણી સાંભળવાથી થાય? અને ના સાંભળો તો ચાલે ને. આજે તમે આટલા સમયથી સાંભળો છો, આવતા વર્ષે યાદ કરી જશે. 5 વર્ષ પહેલા હું આવ્યો તો આ વાત આપણે કરી હતી. પણ આજે જયારે પૂછવા જાવ કે 5 પ્રતિમાવાળા કેટલા, તો અમને હિતેશભાઈ જરૂર લિસ્ટ આપ્યું કે 70 છોકરા છે 5 પ્રતિમાવાળા. એને 2 પ્રતિમાવાળા છોકરા કેટલા? અને તમારા મંડળોની વાત કરીએ કે બહેનોના મંડળોમાં, તો એ લોકોને ભક્તામણ ને બીજા બધા પાઠો ને સમાજના મંડળો ચાલે. સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો સ્વાધ્યાય તરીકે 5 પ્રતિમાના અર્થ ના હોય, 5 પ્રતિમા હોય. 5 પ્રતિમાના અર્થ ના કરે. આગળ વધવાનું છે દિવસે દિવસે. કારણ કે પ્રભુની વાણી પ્રભુએ 22,000 દેશનાઓ ક્યારે આપી હશે? કેવી રીતે આપી હશે? આપણા દાદા ગુજર રાયસુર મહારાજ જિંદગીના ઘણા બધા સમય પછી 63 વર્ષની ઉંમરે જયારે લખવાનું ચાલુ કરતા હોય તો એ જ્ઞાન પ્રત્યે એમને પહેલેથી કેવી રુચિ હશે, કેવું ઘૂટ્યું હશે કે જ્ઞાન વગર મારો કોઈ આધાર જ નથી, જ્ઞાન વગર મને કોઈ આશરો જ નથી, એ જ્ઞાન વગર મને ચાલશે જ નહીં. છેલ્લો સમય જિંદગીના 3 ભાગ પૂરા થઈ જાય છે. 60 વર્ષ પૂરા થાય, 63 વર્ષે શરૂઆત કરે અને એ શરૂઆતની અંદર એમનું જનૂન અને એનો જજ્બો એવો ને એવો હોય અને લખવાનું અવિરત ચાલુ રહેતું હોય. 12 કલાકના 18 કલાક કેમ થાય એનો વિચાર રહેતો હોય અને લખતા રહે. જેના ગુરુ આવા મહાન હોય
અને આવા જ્ઞાનના અવતરણના મહાન સાક્ષાત્કાર હોય, આવી જ્ઞાનની સુગંધોથી ચારે બાજુ એમની મહિમા પ્રગટતી હોય, એવા ગુરુના શિષ્ય તરીકે, વંશ તરીકે, ભક્ત તરીકે, ગુરુની એવી પરંપરામાં સાધના ઉપાસના તરીકે આપણી પાસે જ્ઞાન ન હોય, વારે વારે સાંભળવાથી પણ જ્ઞાન ના હોય, તો પ્રભુ મહાવીરની વાણીનું બહુમાન કેટલું. ન ચડે ન યાદ રહે ચાલે. સ્વાધ્યાય આપણી ચેતનાનો હિસ્સો છે. આપણી ચેતનાને આપણે ઓળખવી છે કે મારા અંદરની પરિણતિ, મારા અંદરના પરિણામ નિશ્ચયના બને છે કે નથી બનતા. મને બદલાવ ના આવવાનું, મારી દ્રષ્ટિ બદલાતી નથી, એનું કારણ શું? એટલે મારી જે જીવન વ્યવસ્થા છે એમાં મારું કોઈ લક્ષ્ય જ નથી. મારી જીવન વ્યવસ્થામાં ઓલરેડી સૈનિક મહારાજાઓ જોડે આટલું બધું હતું, એના પછી પણ આ બધી વસ્તુ પછી પણ એને એમ લાગ્યું કે મહત્વ આનું છે. હજી સુધી ધર્મ પ્રવૃત્તિ કર્યા પછી એ ધર્મ પ્રવૃત્તિ સફળ છે કે નહીં એ નક્કી નિશ્ચયનું સમ્યક દર્શન કરશે. એટલે ધર્મ પ્રવૃત્તિ કર્યા પછી એને પોતાને જ્યારે આટલી સામગ્રીઓ મળે છતાં પણ એ પોતાના સમ્યક જ્ઞાન વગર ન રહી શકે. કારણ કે મારે બહારથી નથી મેળવવાનું, બહારથી મને કોઈ આપવાનું નથી, મારામાં પડ્યું છે, મારે શોધવાનું છે. ખાલી મારામાં પડ્યું છે, મારે શોધવાનું છે. ખાલી અહીંયા સૈનિક મહારાજા પ્રભુ મહાવીર જેવું સમજાવે છે અને એને ખબર પડી ગઈ કે એક ભવના પાપો મેં કર્યા છે અને હજારો ભાવોની વેદના મારે ત્યાં ભોગવવાની છે. મારું આયુષ્ય માત્ર સમજો કે 100 વર્ષનું, 100 વર્ષની અંદર કદાચ મેં પાપ કર્યા હોય તો મારે લાખો વર્ષ ભોગવાના. 22,000 સાગરોપમનું આયુષ્ય છઠ્ઠી નરકમાં. કેટલું? 22,000 સાગરોપમનું આયુષ્ય. સાગરોપમ એનું આખું મેથેમેટિક્સ જોઈએ ને તો આપણે મગજ કામ ના કરે. તમને આટલું આયુષ્ય, હજારો લાખો કરોડો ભવો જતા રહે 100 વર્ષના, તો પણ ભોગવતા રહેવાનું. એક ભવમાં ખાલી જે પાપ કર્યું છે એ પાપની સમજણ નથી તો એને પોતાને એ પાપના ફળ સ્વરૂપે એને પોતાને એ જગ્યાએ ત્યાં હવે વધારે દુઃખ ભોગવવાનું. દુઃખ આપ્યું એટલે દુઃખ ભોગવવાનું, કારણ કે કર્મનો કરતા બન્યો, કર્મનો કરતા બન્યો, કર્મનો ભોગતા બન્યો. કર્મ કર્યું છે તો ભોગવવું પડશે. એટલે કર્મમાં ભાગીદાર કોણ બને? વાત આટલી છે. જો એમ માનતો હોય કે હું જે કંઈ કરું છું એમાં કોઈ ફળ મળવાનું નથી, હું જે કરું છું બધું મારા સંસારમાં મારી જવાબદારીઓ માટે કરું છું, ભાઈ આ બધું કરવું એની છૂટ છે. ના, નહીં. સામે યાદ રાખજે શું છે. ટાટાની ફેક્ટરી હોય, એમાં લોખંડને પીગાળવા માટે 300 ડિગ્રી અપ, 300 ડિગ્રીની હીટ એ ગરમીની અંદર એને કરવાનું હોય. એ લોખંડ પીગાળે, બધી ડાઈઓ હોય એ પ્રમાણે બધું કામ કરે. એટલે એનો મતલબ સાવચેતી ના રાખે, એ બળી જાય ભેગો ભેગો, એ પીગળે ભેગો ભેગો. હે, સંસાર સાચવવાનો હોય, જવાબદારી નિભાવવાની હોય, એટલે બધું ફાવે એમ કરવાનું, બધી અનુકૂળતા પ્રમાણે કરવાનું. એટલે એ જવાબદારી નિભાવતા નિભાવતા 4 પેઢી પહેલાના કોઈ યાદ નથી તો એ તમને યાદ રાખશે. એટલે જે જવાબદારી નિભાવીએ છે એમાં આત્માનું વિસ્મરણ થતું હોય તો એ આત્માનું વિસ્મરણ કરનાર વ્યક્તિ એ ધર્મ ક્રિયા કરે તો એની પાસે અહિંસક ભાવ ખરો? એ ધર્મ ક્રિયા કરે એટલે એને પ્રભુ મહાવીરે બતાવેલી દ્રષ્ટિનું પરિવર્તન થયું. એ ધર્મ પ્રવૃત્તિ કરતા કરતા એને પોતાને એવો ભાવ થયો કે હવે મારે વેદ જ્ઞાન અલિપ્તતા તૈયાર કરવી છે. આ બધી વસ્તુ ઓલરેડી પોસિબલ છે. મારા સાહેબ બન્યાને કહીએ છીએ એવું નથી. આ બધી વસ્તુ પોસિબલ છે, કારણ કે આ બધી વસ્તુના રિઝલ્ટો આપણી આંખ સામે છે. આપણી આંખ સામે છે રિઝલ્ટો. અને આજે આપણે આંખ સામે ચારે બાજુ આટલા વિશિષ્ટ ભગવંતો અને એમની સાધનાઓને એમના દ્વારા જૈન શાસનની વાતો અને જૈન શાસનમાં પ્રવેશ કરવાવાળા ઉત્તમ એવા આરાધકો આજે દેખાય છે ને. આજે આ વર્ષોથી નથી જોયું. તમારી ઉંમર તમે સમજ્યા ત્યાંથી 50, 60, 100 વર્ષથી તમે જોયું નથી. ઇતિહાસ તરીકે બી આ બધું જોયેલું છે. આપણા ગુરુદેવે આ નિભાવેલું છે અને એ ગુરુદેવે આપણને બધાને માટે ઈશારો કરેલો છે. આવા મહાન આત્માઓ જ્યારે આપણા માથે હોય ત્યારે આપણા પોતાના જીવનની અંદર દ્રષ્ટિ પરિવર્તન વાળો જ્ઞાન યોગ બને નહીં. જો ન બનતો હોય તો અઘરો છે. બનવો જોઈએ એ જરૂરી છે. શરૂઆત કરવી એ બહુ આનંદની વાત છે. ક્યારે થાય? 5 પ્રતિઓ ન શીખાય એટલે સમજવાનું ભગવાનની વાણી ઉપર એટલું બધું બહુમાન છે જ. ન બી આવડે તોય ચાલે, અડધો કલાક લઈને બેસવું છે. એટલી પંચાયતી તો ઓછી થઈ જશે. સારી ભાષામાં ચર્ચા વિચારણા, ખોટો સમય, ખોટી વ્યક્તિની વાતો ચીતો, કોઈની નિંદા થવા નહીં જશે, એમાં બે મત નથી. આજે આપણને જે સંસાર મળ્યો છે આજનો નથી, પૂર્વના ભવનો હતો. એટલે એ નેચરના કારણે 4 જગ્યાએ 4 જણ બેઠા હોય એટલે તરત નેગેટિવ ડિસ્કશન શરૂ થઈ જાય. ખોટી વાતો શરૂ થાય ને થાય જ. તમે શું સમજો? તમે ના કરો એમ થાય જ છે ભાઈ. એક ફ્લેટની અંદર જેમાં 6 ફ્લેટ હોય, એક માળમાં કે 4 ફ્લેટ હોય, અને 4 ફ્લેટની અંદર સાંજે કે સવારે વહેલા, સમજો રવિવારના દિવસો છે અને ક્યાંક કોઈ વરે
બપોરે 3 થી 4 ની વચ્ચે એ ચારે બહેનો ત્યાં ભેગી થઈ ગઈ હોય ચોથા માળે અને ત્યાં કલાક જતો રહ્યો હોય અને કલાક જતા જતા અંદરથી એના ભાઈએ સાવક એક બેટાએ કે કોઈ અવાજ લગાવ્યો હોય, અવાજ લગાવીને 4 માંથી કે અરે રે મારે ટાઈમ જ નથી, મને તો બહુ મોડું થઈ ગયું. કલાક ગયો ક્યાં? આવું નહીં થતું હોય પણ આ તો એક સામાન્ય વાત છે એમ. મન ના પૂછતા હું તમને કઈ રીતે ખબર. ગુરુ મહારાજના જીવન ચરિત્રની એવી બધી અદ્ભુત અને મહા ઉત્સવ વાળી વાતો છે. એમાં જીવનનો નવો રંગ, નવી આરાધનાઓનું બળ એ નિરંતર શરૂ થઈ જાય છે. સૈનિકની દ્રષ્ટિ બદલાતા જ એને ક્ષમાભાવ શરૂ થયો. બધું જ હતું, હવે બધું બદલાયું. બધું હોવા છતાં પણ હવે એક પણ વસ્તુ પર એને રસ નથી જાગતો, એક પણ વસ્તુ પર અધિકાર નથી જમાવો, એક પણ વસ્તુ એને પોતાને પાસે રાખવાની એવી આસક્તિ લાગતી નથી. એના ભાવ એવા આવી ગયા કે હવે હું કોણિકને બધું આપી દઉં, મારી સાધના કરું, હવે મારે શું કરવું છે? મારા જીવનની અંદર મેં જે પાપ કર્યા છે એ પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે હવે નવા પાપ ન થાય એના પછતાળ કરી હવે ફ્રી થવું. સૈનિકના દ્રષ્ટાંતમાં દ્રષ્ટિની વાત આવે અને એ દ્રષ્ટિના પરિવર્તનમાં જો રાજા મહારાજા આટલું બધું મેળવ્યા પછી આ લેવલ ઉપર એ ત્યાગવા તૈયાર થઈ જતો હોય તો આ જૈન શાસન 1,00,000 વાર સલામ છે કે આ વાણીનો પ્રભાવ છે. ભગવાનના પ્રત્યે બહુમાન જાગ્યું હોય તો વાણીના કારણે જાગ્યું છે. જ્ઞાન દશા પામવા વાળો જીવ પરમ આનંદમાં રહે છે. એ જ્ઞાન દશા પામવા માટે એને ઘાતી અઘાતીના કર્મક્ષય વાળા અરિહંત પરમાત્મા નિશ્રા જોઈએ. એટલે અરિહંત પરમાત્મા નિશ્રા જેને મળે એ તો ન્યાલ થઈ જાય. એક પ્રસંગ આપને હું કહું, રાનીબેનનું ની અંદર મંદિરની એ લોકોએ બધું ભેગું છે રાજસ્થાનમાં, ત્યાં 3-4 નું રાનીબેનનું ભેગું હતું. એટલે એ રાનીબેનનું ની અંદર એમણે મંદિર ઉત્થાપન કરી અને લાવ્યું કે નવું બનાવવું છે. હવે નવું મંદિર બનાવવા માટે કરી અને એમણે બધી તૈયારી કરી, શિલાન્યાસ થયો, ભગવાન એટલે બધું ઉપર 1 માળ સુધી 10 ફૂટ સુધી આવી ગયું. અને આવી ગયા પછી સંઘમાં એવી વાત થઈ કે ભાઈ આપણે ત્યાં નથી બનાવવું, 5 વર્ષ જતા રહ્યા, આપણે ત્યાં નથી બનાવવું, બહારથી કોઈ પૈસો લાવવો નથી અને આપણે આપણા અહીંયા જ મંદિરની આજુબાજુ કેમ્પસમાં કરીએ, કારણ કે ત્યાંથી પબ્લિક ખસીને આ બાજુ આવી ગઈ. હવે આ બધી વાતોની ખેંચાખેંચ ચાલી. એટલે જ્યારે અમે આવતા હતા એટલે પ્રતિષ્ઠા માટે બીજાપુર જતા હતા ત્યારે કે સાહેબ ગમે તેમ કરી અને આનું સોલ્યુશન લાવવું પડશે, આ લોકોને સમજાવવા પડશે. ભાઈ મારું સમજાવવાનું કામ નથી, હું ઓળખતો નથી, તમે મને ઓળખો નહીં તો મારી વાત કઈ રીતે સમજો? તમને ધ્યાન નથી તો હું સમજાવીને વાતે શું કરું? એટલે મને બેસતું નથી તો કે સાહેબ એમને કહો, એક કે છે આ બરોબર છે, એક કે છે આ બરોબર છે, એક કે છે આના માટે કહો. મેં કીધું તમે બધા એક મિનિટમાં છે ને ભેગા થઈ જાવ, પલટી મારો અને વાત મારી અલગ આવી, આના કરતા તમારે જે કરવું એ કરો, મારું કામ નહીં આ બધામાં. અરે સાહેબ કે સંઘનું કામ છે, શાસનનું કામ છે, બધામાં એક શાંતિ થઈ જાય, સમાધાન થઈ જાય, આપ જરા રસ્તો કાઢી આપો ને. બધું રસ્તો મારે નહીં કાઢવાનો, જેમણે અહીંયા શિલાન્યાસ ભૂમિ પૂજન કર્યું એમને મળો, એ કેમ કરજો, જો કે અમારું કઈ નક્કી નથી, કે અમને તો જે અનુકૂળ આવે બધા ભેગા કરે, મીટિંગ થાય અને પછી ઓકે કર્યા પછી એ મારા સાહેબને લાવીએ. મેં કીધું તો ભાઈ તમે ભેગા જ નક્કી કરો ને, અમારું શું કામ? હવે અમારું કામ તો ભાઈ છે નહીં, તમે તમારી રીતે બધું ગોઠવો. હવે આ રીતે એમને વાત નક્કી કરી. એટલે એ વખતે મેં કીધું કે ભાઈ જો પોસિબલ હોય તો બધા ઓમ રીમ સિંહ હરણ નમઃની આરાધના કરો અને આ આરાધના અને ગુરુ મહારાજનો જે જાપનું પાઠ છે એ જાપ કરો અને સંઘની અંદર જેટલા 400 ઘર છે બધે ઓલરેડી એક નિર્ણય આવશે, શાંતિ થઈ જશે. તો કે બહુ સારું સાહેબ, કરી લઈએ. હજી એમાં પણ એમને ડિસ્ટર્બન્સ હતું. પોષ દશમી હતી, પાર્શ્વનાથ ભગવાનનું કલ્યાણક હતું અને એમાં અઠમણની આરાધના હતી. તો હજી એક રસ્તો છે, અરહદ મહાપૂજન કરો એટલે ગુરુ મહારાજ ને પરમાત્માની કૃપાથી બધું સોલ્વ થઈ જાય. તો કે કરી દઈએ સાહેબ, સોલ્વ થતું હોય તો. મેં કીધું એમ નહીં, તમારે માળા ગણવી પડશે, પછી તમે એમ કહો પૂજન થાય એટલે બધું થઈ જાય, એવું નથી. ભાવ આવવો જોઈએ પાછો, ના કે સકલ સંઘનો. એટલે તમે બધા નક્કી કરો પછી વાત. નક્કી કર્યું, અરહદ પૂજન થયું, જાપ થયો. જાપ થયા પછી ઓલરેડી 12 દિવસની અંદર સોલ્યુશન આવી ગયું. કેટલા? ફક્ત 12 દિવસની અંદર. 12 દિવસની અંદર જાપ થયો, અઠમ થયો. જાપ થયા પછી ત્યાંથી રત્નાકર સુરેશ્વરજી મહારાજ સાહેબ આવતા હતા અને એમને મીટિંગ કરી, સાહેબ હવે અમારે મંદિર બનાવવાનું છે, મંદિર ત્યાં અમે બનાવ્યું છે, ત્યાં 1 કરોડ આપી દીધા છે, અહીંયા મંદિર બનાવો તો બીજા 3 કરોડ થાય એવા છે, અહીંયા સંઘની પાસે વ્યવસ્થા એટલી છે નહીં, બહારથી લાવવાનું નથી, અમારો રસ્તો બતાવો, કઈ રીતે કરવું, શું કરવું, ત્યાં કરીએ તો સારું કે નહીં? એટલે સાહેબે બધાને બેસાડીને વાતચીત કરી અને સહજ રીતે બધાનું સોલ્યુશન અડધો કલાકમાં આવી ગયું. મંદિર આપણે અહીંયા જ બનાવવાનું. આ મંદિર બનાવવાની વાત એમની થઈ
અને અમે રિટર્નની અંદર ચિત્રદુર્ગા વરસાવાસ હતું ચોમાસું, અને એ ચોમાસામાં જતા હતા એટલે એમણે કીધું કે સાહેબ આ નક્કી થઈ ગયું. જેવું નક્કી થયું 12મા દિવસે એમને મેસેજ ફોન કરાયો કે સાહેબ ઓકે થઈ ગયું, અમે બધા આવીએ છીએ તમારી સાથે, અને તમારે આ વિધિ વિધાન કરવા. અમે નહીં કરાવું, મારે તો જવું છે આગળ મોનખેડા. સાહેબ આવે મોટા સાહેબ સ્ટેશનમાં એટલે એમની જોડે કરાવી દેજો, અને બીજા જે બી હોય તમને જે અનુકૂળ કરાવજો. સામે વાળાની ઉપર આપણે છોડીએ એટલે શાંતિ લાગે. સામે વાળાની ઉપર છોડે. હજી શિયાળાનો એક પ્રસંગ કહેવાનો છે, હું તમને કાલે કહીશ. જાપની અંદર આ શિયાળાના ભાઈ બેઠા છે ને, એટલે એમને ખબર છે જ્યારે અરહમના જાપ પછી આખા 400 લોકો એ પોતે જે 5 વર્ષથી એક નતા થવાના એ બધા એક થઈ ગયા. અને જ્યારે એ શિલાન્યાસ થયા પછી ઉપર આવ્યા પછી કે સાહેબ પહેલા તમે વાસ્કેપ કરીને જાઓ, વ્યાખ્યાન પત્યા પછી બધા ભેગા થયા અને વાસ્કેપ કરાવ્યો. અને જે ત્યાંના રાજુભાઈ પંડિતજી હતા, તેના ટ્રસ્ટી આપણા હુકમીચંદજી હતા, એ બધા ભેગા મળી ગયા. સાહેબ આપનો ઉપકાર થયો, અમારી સંઘમાં શાંતિ થઈ ગઈ. મેં કીધું શાંતિ કોના પ્રભાવે થઈ છે? ગુરુ મહારાજના પ્રભાવે. એટલે દાદા ગુરુદેવ રાય સમાજને તમે છોડશો નહીં. હવે અરહમનો પ્રભાવ અરિહંતનું શરણ શું ના કરે? હા, 36 ઉપવાસની અંદર પહેલા દિવસે ઉપવાસ કર્યો, બીજા દિવસે પારણું કર્યું, ત્રીજા દિવસે ચાલુ કર્યું ફરતી. આજે પાછો બીજો ઉપવાસ. એ કે મને ઠીક નહોતું એટલે મન કાચું પડી ગયું, પણ બીજા દિવસે કેમ કાચું પડ્યું? ગુરુમાં તો બેઠા જ છે. એક પ્રસંગ આ બન્યો. બીજો પ્રસંગ એવો બન્યો કે એક જણ એને ઉપવાસ કર્યા પછી ઠીક નહોતું, એટલે ઘરવાળા બધા ભેગા હતા. ઘરવાળા કે આપણે કરવું નથી, આપણે નહીં મેળ પડે, અને આની અંદર હવે ઘરનું બધું સાચવવાનું. નાના 3 છોકરા છે, હવે નાના જ છે 3 છોકરા, હજી સ્કૂલે હવે બેસશે, તો બધાનું સેટિંગ કરી, સ્કૂલે તો બેઠા હશે પણ બધાનું સેટિંગ કરી અને મેળ પડે એવો નથી. એ કે કઈ વાંધો નહીં, મને ખાલી ગુરુ મહારાજ જોડે જવા દો, હું દર્શન કરીને આવું, પછી આપણે વિચારીએ. દર્શન કરવા બેઠા જે વાત કરી હતી કે ગુરુ મહારાજને આપણે વિનંતી કરીએ કે હે ગુરુ મહારાજ તું આશીર્વાદ દેજે, બસ મારે આ 200 વર્ષની ઉજવણી રૂપે મારી અંદર ઓલરેડી જે કોઈ શક્તિ હોય મારે આપના ચરણે રજૂ કરવી છે. મને પોતાને તમે શક્તિ આપો, મારે ગમે તેમ કરી અને પાર પડવું છે. આજે એનો ચોથો ઉપવાસ છે. 58નું પચખાન લઈને ગયા. ઘરે શું હતી વાત? ઘરવાળા પણ સરળ બની ગયા, માની ગયા. આવા તો કેટલા પ્રસંગો. નાના દીકરા દીકરીઓ સ્કૂલથી સીધા 1:45 વાગે ત્યાં આવે, 1:30 વાગે આવે, 1:30 વાગે આવે, 4:30 આવે. એક તો અહીંયા 12:30 12:30 છૂટીને 2 છોકરાઓ આયા. અમારે કરવું તો છે જ. મેં કીધું વાહ, આનંદ મંગલ છે. સાહેબ દ્રષ્ટિ બદલાય અને ઉપકારની દ્રષ્ટિ આવે અને શ્રદ્ધા હાડોહાડ બેસી ગઈ હોય અને રાયસુરી મહારાજને ચરણોમાં બેસી જાય અને એ બેસી ગયા પછી એને શક્તિ આલે. આ એનર્જી આવી ક્યાંથી? આ તાકાત આવી ક્યાંથી? એટલે મન નબળું પડે તો તરત અહીંયા જાતું રહેવું એટલે મન સબળું. મન નબળું પડે અહીં આવો એટલે મન સબળું. અને ગુરુ મહારાજ લાજ રાખે છે. એટલે 36 ઉપવાસની અંદર જે જોડાયા છે ધન્યવાદ છે. જેને જેને જોડાવું છે વરે 30માં જોડાઈ જાજો. માસક સમણનો દિવસ આવે એટલે 30ની અંદર આપણે બધા જોડાવાનું. આવા પ્રતાપી ગુરુ મહારાજ જેને પણ મળ્યા છે એનું કલ્યાણ નિશ્ચિત થયું છે. આખા સંઘની અંદર 12મા દિવસે સોલ્યુશન લાવે અને એ બધાના મનના પરિણામ બદલાઈ જાય. એવી તો કેવી દિવ્ય શક્તિ છે. કોઈ વિધિ વિધાન નહીં, કોઈ હોમ હવન નહીં, કોઈ ઝાડા ઝપટા નહીં, કોઈ દોરા ધાગા બાંધો ને અહીં કરો ને તઈ કરો ને આ વિધિ કરો ને અહીંયા શ્રીફળ બંધાવો ને બધું મેલું નીકળી હશે. અરે મેલાની જગ્યા જ નથી. આ એટલા સૂર્ય જેવા તેજસ્વી છે, બધા વાદળા ખસી જાય છે. આવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એમનો પરમ ઉપકાર છે. જેને 36 ઉપવાસ ઉપાડ્યા છે એને સાથ આપજો, ઘર પરિવાર વાળા એને હિંમત આપજો.